પાટણ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસ પ્રવેશ્યો. ચાંદીપુરમનો વાયરસને લઈ એક બાળકનું મોત. સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામે રહેતા 5 વર્ષના બાળકનું મોત. પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાળકનો રિપોર્ટ કરતા ચાંદીપુરમ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 2 દિવસથી પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. રાત્રિ દરમિયાન બાળકનું નીપજ્યું મોત. પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું. અન્ય એક બાળક પણ ચાંદીપુરમ વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો. સમી તાલુકાનું 10 વર્ષનું બાળક. ચાંદીપુરમ વાયરસને લઈ પ્રથમ પાટણ ધારપુર હોસ્પિટલ અને બાદમાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી આસપાસના વિસ્તારમાં ડસ્ટિંગની કામગીરી શરૂ કરી. હાલમાં ચાંદીપુરા વાયરસની જે પરિસ્થિતિ ચાલી રહી છે તે અનુસંધાને પાટણ જિલ્લામાં પણ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક કેસ છે સરસ્વતી તાલુકાનો અને બીજો કેસ છે સમી તાલુકાનો. સમી તાલુકાનો જે કેસ છે અત્યારે હાલ તે અમદાવાદ ખાનગી દવાખાનામાં 10 વર્ષનું બાળક છે, સારવાર લઈ રહ્યું છે. સરસ્વતી તાલુકાના જે બાળકને આપણે 27 તારીખે અહીંયા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવેલું હતું, જેનું સારવાર દરમિયાન પણ એક મોત થયું છે. આ સિવાય અમારી ટીમ દ્વારા સઘન સર્વેલન્સ, ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ 2 કેસ સિવાય બીજા કોઈ કેસ પોઝિટિવ કે શંકાસ્પદ નોંધાયા નથી. જ્યારે કેસ મળે ત્યારે અમારા ટીમ દ્વારા તમામ જે ગામના લોકો હોય એ લોકોને આરોગ્ય શિક્ષણની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને મારા મીડિયા મિત્રોને મારી વિનંતી છે કે આ રોગચાળા બાબતે લોકોની અંદર જાગૃતિ આવે તો લોકો સજાગ રહે અને આવા નાના બાળકોને આ બીમારીથી આપણે બચાવી શકીએ. રોગના લક્ષણોની વાત કરીએ તો આ એક પ્રકારના જે વાયરસ દ્વારા જે સેન્ડ ફ્લાય, જે રેતીમાં જે માખી આવે છે એના દ્વારા આ રોગ ફેલાતો હોય છે. અને આ માખી છે જે ખાસ કરીને કાચા ઘરો હોય, ઈંટો હોય, તિરાડો હોય એવી જગ્યાએ રહેતી હોય છે. અને નાના બાળકોને જ્યારે માખી કરડે ત્યારે ખાસ કરીને વાયરસ દ્વારા મગજનો સોજો આવે છે, તાવ આવે, ઉલટી આવે, ઉબકા થાય, બાળક બેભાન થઈ જાય, આવા ખાસ લક્ષણો હોય છે. અને સાથે સાથે આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક અમારા સ્ટાફ દ્વારા એની નોંધ કરી અને ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના 50 ઘરોની અંદર જે નિયંત્રણ અટકાયતી કામગીરી કરવાની હોય તે કરવામાં આવે છે. આ રોગના અટકાયતી ભાગરૂપે અમે તમામ મેડિકલ કોલેજથી મળીને જે મારી આશા બહેનો તમામ મેડિકલ પેરામેડિકલ સ્ટાફને આ બાબતે આપણે સજાગ કરી તાલીમ પણ આપવામાં આવી છે. તાત્કાલિક રિપોર્ટિંગ કરવા પણ કામગીરી કરી છે. એટલે આ બાબતે અમારો સ્ટાફ ની અંદર એકદમ સતર્કતા આવે અને તાત્કાલિક ડિસિઝન લેવાય એ પ્રમાણે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ પ્રમાણે કામગીરી હાલમાં ચાલી રહી છે. આરોગ્ય માટે અમારા સ્ટાફને જે તાલીમની વાત કરી મેં, અને સાથે સાથે જે ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના 50 ઘરોની અંદર જે સર્વેલન્સ કરવાનું હોય, ડસ્ટિંગ કરવાનું હોય અને ઘરોની અંદર સ્પ્રેઇંગ કરવાનું હોય, તો આ પ્રમાણે પણ અમે આ આયોજન કરેલ છે.